સુરત મનપાની ચૂંટણી પહેલા મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે। રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરી અનામત બેઠકોની નવી યાદી। પછાત વર્ગો માટેની બેઠકો 12 થી વધીને 32 થઈ છે। ઓબીસી અનામત હવે 27% સુધી વધારવામાં આવી છે। મહિલાઓ માટે કુલ 60 બેઠકો અનામત રાખવામાં આવી છે। નવા સુધારા બાદ ઘણા નગર સેવકોના ગણિત ખોરવાયા છે। સ્થાનિક સત્તામંડળ કાયદા અધિનિયમ 2023 હેઠળ સુધારો કરાયો છે। સુરત મહાનગરપાલિકામાં કુલ 30 વોર્ડ અને 120 બેઠકો નિર્ધારિત થઈ છે। એસસી માટે 3 બેઠકો, એસટી માટે 4 બેઠકો અનામત થઈ છે। ઓબીસી માટે 32 બેઠકોમાં 16 બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી છે। કુલ 50% બેઠકો જે છે મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે। 2021માં ઓબીસી માટે માત્ર 12 બેઠકો હતી, હવે 20 બેઠકો વધી છે। નવી યાદીએ ચૂંટણીના આખા સમીકરણને પલટી નાખ્યું છે। અડાજણ, વાડી ફળિયા, પૂર્ણા પશ્ચિમ, પૂર્ણા પૂર્વે વોર્ડના આ બેઠકોમાં સૌથી વધુ અસર જોવા મળી છે। આ ચારે વોર્ડની 2 બેઠકો હવે અનામત કેટેગરીમાં ગઈ છે। સુરતના 14 વોર્ડમાં સામાન્ય બેઠકો ઘટીને અનામત થઈ છે। આ બદલાવથી ઉમેદવારોને બદલવા પડી શકે છે વોર્ડ। અહીંયા જે રીતે 11 માર્ચ પૂરે નગરસેવકોની આ ટર્મ પૂરી થવાની છે। ઓબીસી બેઠકોમાં જંગી વધારાથી ટિકિટ વહેંચણીની રણનીતિ બદલાશે। નવી ફાળવણી બાદ રાજકીય પક્ષોમાં ગણગણાટ શરૂ થયો છે। રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાકેશ, સુરત મનપાની ચૂંટણી પહેલા જે સૌથી મોટો રાજકીય ભૂકંપ કહી શકાય, અનામત બેઠકોની નવી યાદી આવી છે, રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરી છે, શું વિગતો? બિલકુલ, રાજ્ય ચૂંટણી આયોગે જે પ્રમાણે અનામત બેઠકોની નવી યાદી જાહેર કરી છે તે મુજબ પછાત વર્ગો માટેની બેઠકો 12 થી વધીને 32 કરવામાં આવી છે। જેમાં ઓબીસી અનામત હવે 27% સુધી વધારવામાં આવી છે। જેમાં મહિલાઓ માટે કુલ 60 જેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે। નવા સુધારા બાદ ઘણા નગરસેવકોના ગણિત છે તે હવે ખોરવાયા છે। આ સુધારો સ્થાનિક સત્તામંડળ કાયદા અધિનિયમ 2023 હેઠળ કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકામાં કુલ 30 વોર્ડ અને 120 બેઠકો નિર્ધારિત કરવામાં આવી છે। જેમાં 3 બેઠકો, એસસી માટે 4 બેઠકો અનામત રાખવામાં આવી છે। તેની રીતે ઓબીસી માટે 33 બેઠકોમાં 16 બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી છે। કુલ 50% બેઠકો મહિલાઓ માટે અનામત રખાઈ છે। જ્યારે 2021માં ઓબીસી માટે માત્ર 12 જેટલી બેઠકો હતી, જે વધીને હવે 20 બેઠકોનો વધારો કરાયો છે। નવી યાદીએ ચૂંટણીના આખા સમીકરણને છે તે પલટી નાખ્યો છે। એટલે અડાજણ, વાડી ફળિયા, પૂર્ણા પશ્ચિમ, પૂર્ણા પૂર્વ અને વોર્ડમાં સૌથી વધુ અસર છે તે જોવા મળી છે। આ ચારેય વોર્ડની 2 બેઠકો હવે અનામત કેટેગરીમાં ગઈ છે। જ્યાં સુરતના 14 વોર્ડમાં સામાન્ય બેઠકો ઘટીને અનામત થઈ છે। એટલે આ બદલાવથી ઉમેદવારોને વોર્ડ બદલવા પડી શકે તેવી સંભાવના અહીં સેવાઈ રહી છે। નગરસેવકોની ટર્મ 11 માર્ચે પૂરી થવાની છે અને નવી ફાળવણી બાદ રાજકીય પક્ષોમાં હવે ગણગણાટ શરૂ થયો છે। ત્યારે ઓબીસી બેઠકોમાં જંગી વધારાથી ટિકિટ વહેંચણીની રણનીતિ બદલાઈ શકે તેવી સંભાવનાઓ અહીં ચોક્કસથી દેખાઈ રહી છે। જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।